dude. What's up? આપડા હા ભાઈ તો માર તો વિડિયો માર તો ક્રિકેટ ચાલુ પેલા જ ખતમ થઈ ગયો. સો હવે કે સાથે વ્લોગ તો આપણે જસ્ટ વ્લોગ અપલોડ કર્યો હોય અને આપણે હવે ખાવાની તૈયારી કરતા પણ મેં કીધું પહેલાં વ્લોગ બનાવી લઈએ કારણ કે મને અચાનકથી યાદ આવ્યું કે વ્લોગ બનાવવાનું બાકી હતું એટલે મેં કીધું કે પહેલાં વ્લોગ બનાવી લઈએ અને કેટલા ખબર 3 વાગે 3 ઉપર થઈ ગયા હતા અને મેં વ્લોગ હાલ અપલોડ કરી મેં નાખ્યો એટલે તો હાલ વિડીયો તો આવી ગયો છે તમે જોઈ શકો છો વિડીયો આવી ગયો છે તમારો તો તમે હાલ તમે ચેક આઉટ કરજો વિડીયોને હે ને તો આમ તો હવે બોલું એટલે બોલું તો કાલ સુધીમાં તો આવશે ત્યાં સુધીમાં તો 10-15 વ્યૂઝ તો આવી ગયા છે આમ તો હે ને તો હવે આપણે ફિલહાલ આપણે ફેલી ગયા તો આપણે તમને કહી દઈશું ખાવાનું શું બન્યું જો શાકમાં જ બન્યું બટેકાના ગવાનું શાક બન્યું હજી હા પહેલાં તો હું ખાયા પહેલાં એ કહેવાનો હતો કે મારો કાલે હવે ઠીલો નવા લાવ્યા તો તમને દેખાડું જો આ ઠેલો છે ને કાલ આપવા લાવ્યા હતા અહીંયા આપણે ગયા હતા એ લેવા માટે તો ત્યાંથી લાવ્યા છે લાજો એટલે એક નંબર ક્વોલિટી આમાં તમે જુઓ ને બધું વસ્તુ અમે મને મળી ગયું આજે રેનકોટ માટે આ જો એ વસ્તુ એક તો ફર્સ્ટ હવે ચોમાસું ચાલુ થવાનું એ આમાં જો રેનકોટની બધું આમાં ઓલું હોય કે જ્યાંથી આવા ખીલો પડે નહીં એ બીજી જો આમાં સીધું છે એનું તમને દેખાડું ટોટલ 1 2 3 4 5 અને છેલ્લે આ 6 અને બીજી 7 મેં તમને એક તો મેં દેખાડી આવી આટલી ચેનલ આમાં પડે નહીં એક નંબર ઠેલો જે લાવે હોય યાર મને બહુ ગમે પણ જે હોય યાર આ વખતે આવો ઠેલો ક્વોલિટી એટલે એક નંબર મસ્ત ક્વોલિટી અને આની પ્રાઇસ કેટલી તમે કીધું 1220 આમ જો દેખાતી હોય તો બરાબર મને તો ખબર નહીં દેખાય કે નહીં દેખાય અમે ઊંધું દેખાશે તો એ વાંધો પડે બીજું કંઈ નહીં 1220 આમાં થયેલી હા આટલી તો આની આખી એટલી પ્રાઇસ હતી 1220નો ઠેલો બહુ મોંઘો જે હોય અને ફિલહાલ આજ તો છે કે મારા શું આજ વીક ઓફ છે જોબમાંથી એટલે આજ તો ઘરે નવરો જ છું તો આપણે સાંજે આપણે જશું આપણે હે ને ઉપર ટાઇલ્સ પર હા ને તો આ સાંજે આપણે ત્યાં જશું હું વિશાલ બંને શું કહીશ હવે આપણે જવાનું છે અહીંયા આપણે મામાને ત્યાં એટલે એમને દવાખાને દાખલ કરે તો ત્યાં જવાનું હોસ્પિટલમાં આપણે તો હવે આપણે ત્યાં શું સીધા તો આપણે ત્યાં જઈએ સીધા તો મમ્મી જો અહીં રેડી થઈ ગઈ છે મમ્મી મને કહ્યું કે આપણે ત્યાં જવું મામાને દાખલ કરે એટલે તો આપણે ત્યાં જવું પડશે આપણે આવી ગયા છે આપણો મામાના ઘરે આમ તો જવાનું તો હોસ્પિટલમાં આપણો મમ્મી ફેંકા મારી મને ને અહીંયા લઈ કે હોસ્પિટલમાં જવાનું હવે આજે બે જ આ ભાઈ મને શું કે મને બેટ નીકાળ દો અહીંયા પેલું વચ્ચે આવ્યો તાણે મને બોલ પાડેલો હતો હવે મને કે બેટ નીકાળ લે ચાલ ચા પડ્યું ચા देखो ક્યાં અહીંયા હા તો નીકાળ લે તાવે કઈ ના મારો હું ચાલ મારે નહીં તું ઉતાર લે ચાલ હે પડી ગયો તો તું પડી ગયો તો ગેરંટી મારે નહીં પણ પહેલા કહી દઉં એ ચલે તમારું કામ નહીં ચલો હું આવું ચલો આમાં બોલ પડ્યો એ લેવા આવ્યો પાછો જો ભાઈ તું સીરી બંધ કરે આજ કો હે યાદે તા મમ્મી બોલશે મને કહેતો નહીં પહેલા જ કહી દઉં તને હા એ જવા દે એ ભાઈ તું અહીંયા ઉપર આવી ગયા નયન આ કહી મારે પહેલાં જ કહી દઉં હા જો ભાઈ આ માનતો જ નહીં એ નકશું આપણે અહીં ઉપર આવો કે નહીં આવતો હું આવું નીચે मैं आ जाऊँ क्या मैं आ जाऊँ क्या तू ऊपर आए ए तम्मी बोलो भरो तम्मी बोलो ऊपर ए सोनिया भाई એવું બોલો તો ભાગીને નહીં જજો આમ જો એ તા જવું એ પણ મઈ જે જવા દે નહીં રમવું લે બળ માં નહીં રમવું ગુજરાતી બોલવા વાંધો નહીં ગુજરાતી કઈ ચાલ ઉપર આવીએ મેં ના કાઢી આપ્યું એટલે જો પથરાથી રમવા હવે ભારે રમતા રમવા દો આમાં કંઈ કામ નહીં કયો ફોનનું કયો કયો ફોન મારો એ તો મારી જોડે હે એ તો મારી જોડે કઈ જો હે એ મારું નહીં એ જો હું આ 2 મિનિટ પછી આપણે ઘરે આવીએ છીએ મામા ઘરથી તો આવીને તો જો નીચે ગયો તો ચાવી લેવા પાછો
ચાવી લઈને હું આવ્યો. મને યાદ નહોતું કે ચાવી નીચે પડી હતી. હું દૂર હતા કેવી તું ખોલાઈ બસ પ્લીઝ ચલ આવી જા આવીને લાવો ઘરમાં આવો એક તો ઘરમાં જેવી હોય અહીંયા એવું ભાઈ ચલો ખુલ્લો ચાલ ખુલ્લો ચાલુ પહેલાં પછી બહુ ભારે એક તો પાણી નાખ્યું એટલે બહુ ભારે લાગે આમાં. હા પંખો પહેલાં થોડું ઓછું કરી નાખું. હા હા ગરમી કેટલી લાગે યાર આની કરતા સાચું કહું મમ્મી ઘરે રહેવું સારું સાચું કહું ઘરમાં રહેવું સારું બહાર ના નીકળે. ગરમી કેવી છે તપી જેવું સારું કે પછી ઘરમાં રહે. રાત થઈ છે હવે આપણે જવાનું ગીટાર લેવા કારણ કે ગીટાર થોડાક સર્વિસ મૂક્યું હોય તો એટલે ગીટાર લેવા જવું પડશે તો આપણે જેવી ત્યાં જ રીતે બહુ દિવસથી અહીંયા ટોટો પડ્યું હતું. હવે ફાઇનલી આપણે ટાઈમ મળ્યો એટલે હવે આપણે લેવાની કંઈ નહીં ટાઈમ મળી ગયો એટલે વાંધો નહીં. બહુ દિવસથી મેં જોયું નહીં ગીટાર વગાડ્યું નહીં હાથ આમ હવે પહેલાં જ ફીલ નહીં થતા વગાડવાનું. તો આપણે અહીં નીકળી બાઇક ચાલુ કરવાનું. ચલો નીકળીએ બસ આવી ગયા તો આપણે આવી ગયા છીએ હવે આપણે જઈએ છીએ ઉપર ગીટાર લેવા માટે. તો કારણ કે આપણે સ્ટુડિયોમાં જઈએ લિફ્ટમાં આપણે થોડું મજા નહીં આવે અને તો આપણે સ્ટુડિયોમાં જઈએ આપણે આપણે ગીટાર લેવી છે અહીંથી અને ઘરે જઈએ વગાડે એવું થાય છે કે ઘરે જવા સીધું વગાડવું જો દેખાય પાછળ આપણે ગીટાર ઘરે જઈએ આપણે શાંતિ વગાડશો પહેલાં તો અહીંયા ના વગાડે પહેલાં ઘરે જઈએ આપણે શાંતિ વગાડશું અત્યારે આપણે નીકળી જઈએ. હલો ગીટાર આવી ગયું સમજો લઈને આવી ગયું. હા જો હું વગાડ શું કરું છું હું હા પેલા રૂમમાં જવું આ રૂમમાં નહીં કાઢતું ભાઈ પણ બખારો બહુ જો કહે છે તમને ગીટાર દેખાડું કે કેવું આમાં કેવી રીતે પેઇન્ટિંગ કર્યું ગીટાર ખોલી ગીટાર કાંઈ આવું ટ્યુનિંગ બધી હકીકત નાખી એટલે એક નંબર ટ્યુનિંગ તો બરાબર એક નંબર ટ્યુનિંગ કરી છે હા બરાબર. તો આ આઈડી હોય છે જો પણ આ જો આને એક આ એક્સપિરિયન્સ ને આઈડી એ આ ઓલી થઈ ગઈ ઓલી વ્હાઈટ નાખી વ્હાઈટ સોરી સિલ્વર નાખી આ વખતે ટ્યુનિંગ કરવી પડશે જો થઈ નહીં ટ્યુનિંગ કરવી પડશે આપણે પહેલાં સૌ પ્રથમ આપણે પહેલાં ટ્યુનિંગ કરીએ. ટ્યુનિંગ કરવી પડશે એમાં ટ્યુનિંગ તો બહુ અઘરું આમાં સૌથી અઘરામાં અઘરું તો ટ્યુનિંગ આમાં હા એટલે ટ્યુનિંગમાં બહુ વાર લાગે. આમાં હાલ વિસા આવીને જો મને કે ગાડી કે આવું આવું નવરા ચેકિંગ કરું કે હરકી તો અહીંયા ચાલ અહીંયા જોવાનું ભાઈ પણ આવું બે મિનિટ શાંતિ પણ યાર ખૂબ ખૂબ હા યાર મેં આવી તમે ચાલો ઘડી જ પીને ચાલ ને હમણાં શાંતિ પપ્પા પેલા ખાવાનું કે આપણે અમે લોકો જઈ રહ્યા છીએ ક્રિકેટ રમવા તો અમે બધા લોકો બધા ભાઈઓ જઈ રહ્યા છીએ કારણ કે આજ ક્રિકેટની મેચ છે એટલે અમે છે કે સ્લોટ સિલેક્ટ કર્યો તે બધા અમે બધા ભેગા રમવા જવાના આવ્યા તો અમે બધા ભાઈઓ છીએ તો આપણે સીધા નીચે જઈએ બધા નીચે ઊભા કઈ સવા અમે લોકો અહીં નીકળી ગયા છીએ જવા માટે તો જો અમે અહીં જવી જ છીએ અને નજીકમાં જ છે આપણે અહીંયા એટલે જલ્દી જલ્દી પહોંચીશું આપણે અહીંયા. તો એ સમયે લોકો પહોંચી ગયા છીએ પણ કોઈ આવ્યું નથી અમે ખાલી 3 જણા આવ્યા પેલા લોકો હજુ તો આવો ઘરે બધા બોલો હવે બધાનો ફોન કર્યો આવશે હવે બધી ખબર નહીં ક્યારે આવશે ખબર નહીં જો અહીં તો મેચ તો ચાલુ થઈ ગઈ જો આ ટાઈમે હવે બધાને રેડી હોવાનું હતું પણ કોઈ આવ્યું જ નથી અત્યારે હવે બધાને ફોન કર્યો એટલે હવે આવો ધીમે ધીમે. તો આ જો આ સ્લોટમાં તો ઓલો બુક થઈ ગયું હોય આ બીજો સ્લોટ અમારો હોય આ જે દેખાય સામે એમાં અમારે રમવાનું હોય સામે તો પેલા ચાલે છે મેચ એમાં
એટલે તો આ સ્લોટમાં અમે 10 જણા ટોટલ અમે અમે બધા લોકો અહીંયા આવીએ છીએ સ્લોટ રમવા માટે. હજુ અક્ષયભાઈ, રાહુલભાઈ અને ભોલો, અંકિત બધા બાકી છે. અને હજુ બધા એમ અભિયાલ બેઠા. કોઈને કઈ કેવું કેમેરો ડબલ અજયભાઈ હમણાં નવો ફોન લઈ આજુ આવી ગયો OnePlus નો નહીં મેં તું લાઈ કર દઉં આમ જો આજે આમાંથી ઉતારજો આમાંથી આમ બેમાં જો મિત્રો વિડિયો જો રોહિત ડ્યુઅલ કેમેરા ને માં જોડે હા ડ્યુઅલ કેમેરો આ મને ખબર નથી આ તો ઓનલાઈન મંગાવવા જોઈએ યાર એક નંબર મારામાં હા આવી ગયો અમે બધા લોકો અંદર જઈ રહ્યા છીએ અમે તો ખોલ નાખ્યું આમ હજુ 2-4 જણા બાકી એ આવશે અને પછી આપણે ચાલુ કરશું. હા બધા લોકો આયા યાર. ઓ ભાઈ એ બધા ટીમમાં પાડો યાર. સિસ્ટમ હા સિસ્ટમ જ છે. પૈસા પે દેવાના બધા ને પેલા ટીમ પાડો જે હોય આપણે ભાઈ આપણે પેલા એટલે આગળ જાવ યાર. શું કહ્યું? ચલો વાંધો નહીં. બોલો ત્યાં જતો રે વાંધો નહીં આપણે આવીએ છું. થઈ ગયા રૂપિયા ખોઈ નહીં ગયો. એક ખિલાડી ટ્રેડ કરવો પડશે. ના એ અક્ષય ભાગશે લે રવા દેમ ના કર માર આવો આઉટ આઉટ પૂરો ચલો એ પણ વિશાલ એકલો હે ના એ વિશાલ જા એ હાથે કે તને આઉટ કરાયો એને ભાઈ ભાઈ માં વેર આવ્યું એ નો બોલ પેલું સીધું કર એ નો બોલ આ સીધું કર આ ના મેર પડો સીધું કરી માર તો ક્રિકેટ ચાલુ પેલા જ ખતમ થઈ ગયો. આરામ સે વાત તો પેલા ચાલે અંકિત એમ્પાયર પર આપણે અરે કેટલા રન કરવાના હ તું કોની ટીમમાં હું અરે તું કોની ટીમમાં હોલે તો ગઈ હવે આપણે અહીં મેચ ખતમ થઈ છે અને બધા લોકો અહીં બેસી રહ્યા છે. એક આ છે અને બીજા આપણા બધા ભાઈઓ અહીંયા બધા બેઠા તો હજુ બધા અહીં થાકી ગયા નહીં આજે બધા ટોટલી થાકી ગયા છે કારણ કે કોઈને આમ વ્યૂ નથી કે આજે રમી શકાય એટલી પણ કોશિશ કરી છે. મારો તો પોપટ થઈ ગયો. આ ભાઈને આજે બરાબરની ફિલ્ડિંગ થાય છે. મેં પહેલી વખત ચાલુ કરી પહેલો દડો વાગે શીખજો સીધો આઉટ. બીજી વખત જમવા જેવું તાણે તો પેલા તો અમે પાસે આપણે પેલો દોડવામાં દોડતો તો એટલામાં તો રન આઉટ થઈ ગયો ગતનો એ લોકો જઈ રહ્યા છે ઘરે તો અહીં ત્યાં જઈ બધા લોકો અહીંયા આપણે ઘરે આવી ગયા છીએ અહીંયા રમવાની મજા આવી ગઈ છે ભાઈ યાર. હવે વિશાલ લઈ બાઇક પાર્કિંગ કરવા ગયો એટલે એના આમ વાર લાગશે હે ને. તો હવે આપણે સીધા ઉપર જઈએ અને ચાર્જિંગ નથી એને લીધે મેં ફ્લેશ લાઇટ ચાલુ નથી કરી ને હું કરવાનો હતો. આપણે અહીંયા આવી જઈએ છીએ તો પહેલાં આપણે પાણી પીવું અહીંયા ને તારો ફોન હું નહીં લઈ ગયો ભાઈ. અને હવે જો ને હાલના વાગે છે 12:05 અને હવે આપણે કરવાની છે એડિટિંગ. તો હવે આપણે એડિટિંગ કરવાની છે તો આપણે એડિટિંગ કરશું અને પછી આપણે વિડીયો નાખવાનો છે. તો તેની માટે આપણે હવે આ વિડીયો એન્ડ કરવો પડશે. તો આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. તો ચેનલ પર નવા આવે ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો.
તો મળી એક આવવાના વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય. હવે આ વખતે શું પાડ્યું?